એ 21મી જૂન આવતીકાલે છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વડાપ્રધાન શ્રીના ભગીરથ અને જ્વલંત સફળતા પછી એક ખિસકોલી સહકારની જેમ એક અગત્યની જાહેરાત સમગ્ર રાજકોટના લોકો માટે અને આપણું સૌનું ગૌરવ રાજકોટવાસીઓ તરીકે ઉન્નત થાય અને આપણી જીવનશૈલીમાં એક પોઝિટિવનેસ આવે યોગના માધ્યમથી, એ માટેની અત્યંત મહત્વની તૈયારી કરી અને એક જાહેરાત અમે કરી રહ્યા છીએ. આવતીકાલથી યોગ ડેની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, આપ જે નામ આપો તે, એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે. 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની સહજતાથી ઉપલબ્ધ, લોકો માટે સરળતાથી પ્રાપ્ય એવી જગ્યાઓ ઉપલબ્ધ કરાવી છે. એક પબ્લિક ગાર્ડન હોય, કોઈ હોલ હોય, અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે MOU કરી અને આ નરેન્દ્રભાઈ મોદીએ જે ભવ્ય ભારતને માન અપાવવાનું સમગ્ર વિશ્વમાં કાર્ય કર્યું છે, એમાં અમારો પણ એક ખિસકોલી સહકાર રાજકોટ મહાનગરપાલિકા તરીકે અમે આપવા માટે કટિબદ્ધ થયા છીએ. ગૌરવ આપણે ચોક્કસથી લઈ શકીએ કે સમગ્ર ગુજરાત નહીં પરંતુ કદાચ ભારતમાં પણ આ સૌ પ્રથમ સિટી રાજકોટ કોર્પોરેશન બનવા જઈ રહ્યું છે. એ ગુજરાત સરકારના સહકારથી સંપૂર્ણ વિનામૂલ્યે છે. શહેરીજનો જેટલા પ્રમાણમાં ઈચ્છે એટલા પ્રમાણમાં એકી સાથે આનો લાભ લેશે. યોગ ટીચર ને કોઈ પણ જાતનો ચાર્જ રાજકોટ મહાનગરપાલિકા ચૂકવવાની નથી. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ ખૂબ સુંદર વ્યવસ્થાને રાજકોટ માટે યોજના ઘડી છે. અને ફરી એકવાર કમિશનર શ્રીએ ખૂબ જહેમત ઉઠાવીને આ આખી રૂપરેખાને એક્ઝિક્યુટ કરી છે. રાજકોટ મહાનગરપાલિકા પોતાના શહેરીજનો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે, ત્યારે અમને પણ કંઈક સામાજિક જીવનમાં યોગદાન કર્યું છે એવું ગૌરવ મહેસૂસ થાય છે. આપ સૌ અહીં આવ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપને કંઈ પ્રશ્નોત્તરી કરવી હોય તો ચોક્કસથી કરી શકો.